અમે લોકો અત્યારે એક એવી જગ્યા પર છીએ જ્યાંથી વરસાદ આપણે જોઈએ તો નીચે પડતો હોય, પણ અહીંયા ઉપર નીચેથી ઉપર આવે છે વરસાદ. ગાઈસ, આ ટોપ ઉપર જવામાં રિસ્કી બહુ જ છે, બીકોઝ અહીંયાથી પડવાની બહુ જ બીક લાગે છે. ચલો ફાફા પડે છે અમને બધાને. ગઈકાલના વ્લોગમાં તમે જોયું કે અમે સાપુતારાના વનરાવન રિસોર્ટમાં ખૂબ જ એન્જોય કર્યું. અને હવે આજે આપણે જવાના છીએ સાપુતારા હિલ સ્ટેશન પર પ્રકૃતિનો હજુ નજીકથી અનુભવ કરવા માટે. તો હર મહાદેવ એ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 7 અને ઝરમર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે અમે લોકો જઈએ છીએ સાપુતારા ઉપર હિલ સ્ટેશન ઉપર, અને ત્યાં જઈને આપણે વાતાવરણને એન્જોય કરવાનું છે. અને સવારનું જ વાતાવરણ મેઇન તો એન્જોય કરવાનું હોય છે. તો અત્યારે અમે લોકો વનરાવન રિસોર્ટમાં રોકાયા હતા, અને હવે અમે લોકો જઈએ છીએ વનરાવન રિસોર્ટથી સાપુતારા, જે અહીંયાથી ખાલી માત્ર ને માત્ર 7 કિલોમીટર થાય છે. મારી નજરે હું તમને થોડું ઘણું સાપુતારાને વિઝિટ કરાવું. સો લેટ્સ સી, જોઈએ. જો તમે લોકો તમારું વ્હીકલ લઈને આવ્યા હોય તો અહીંયાથી વ્હીકલ લઈને, યા તો પછી અહીંયાથી બહાર થોડુંક જ છે, ત્યાંથી ગામડું મેઇન રોડ આવી જાય, અને ત્યાં 10-10 રૂપિયામાં તમને ઉપર સાપુતારા લઈ જાય. અને ત્યાં 200 રૂપિયામાં અહીંયા અંદર જાણવા મળ્યું છે કે 200 રૂપિયામાં તમને લોકોને અહીંયાના 8 સ્પોટ છે, આ 8 સ્પોટ ઉપર તમને 200 રૂપિયામાં લઈ જાય અને બધું બતાવે. જેમ જેમ આગળ જતા હતા એવું લાગતું હતું કે અમે સ્વર્ગની નજીક જઈ રહ્યા છીએ. એ ઠંડા ઠંડા પવનના સુસવાટા, ઝરમર વરસાદના ઝીણા છાંટા જ્યારે આપણને અથડાય ને એવું ગમતું ને. આજે તો મારી ઝુલ્ફો પણ મારા કાબુમાં નથી. તો ગાઈઝ, અત્યારે અમે લોકો છીએ સ્વર્ગમાં. યસ ગાઈઝ, સાપુતારા એટલે સ્વર્ગ છે. મેં અત્યારે જોયું એટલે ખબર પડી ગઈ કે ભાઈ ખરેખર શું કામ સ્વર્ગ કહેવાય છે. અમે લોકો અત્યારે એક એવી જગ્યા પર છીએ જ્યાંથી વરસાદ આપણે જોઈએ તો નીચે પડતો હોય, પણ અહીંયા ઉપર નીચેથી ઉપર આવે છે વરસાદ. તો યસ, અત્યારે સાપુતારામાં કયા પોઈન્ટ ઉપર છે અમને નથી ખબર, બટ અમે લોકો અત્યારે એક ટેબલ ટોપ પોઈન્ટ કરીને કહેવાય છે ત્યાં જઈએ છીએ ઉપર. બટ ત્યાં રસ્તામાં સરસ મજાની જગ્યા એક આવી, તમે જુઓ ખાલી, આ પાછળ આખે આખું છે ને આ મુંડી ખાઈ જેવું છે, અને ત્યાંથી નીચેથી વરસાદ આવે છે, બરાબર છે. અને એવો સરસ પવન અને વરસાદ આવે છે ને કે આમ યાર કહી ના શકું કે આનંદ આવે છે એમ. અને ચારે બાજુ લીલોતરી, સરસ આમ ધુવાળા જેવું હોય ને, વ્હાઈટ આખું વ્હાઈટ દેખાય છે. આમ થોડાક દૂર ઊભા હોય ને, અડધો કિલોમીટર દૂર તો દેખાય પણ નહીં કે સામે કોણ ઊભું છે. એન્ડ આઈ થિંક આ અમારો પરફેક્ટ ટાઈમ હતો સાપુતારા આવવાનો, બીકોઝ અગર જો અમે લોકો 1-2 મહિના લેટ આવત તો પછી કદાચ વધારે વરસાદ હોત, વધારે ધુવો હોત, એના કારણે પછી અમે લોકો એટલું ફરી ના શકત, યા તો પછી બંધ પણ હોત, એવું પણ થઈ શકત. બટ આ ટાઈમ બેસ્ટ છે ભાઈ. આ પવન આવે છે એટલો ઠંડી લાગે છે, મને લાગે કદાચ અમને લોકોને કાલ થાય તો શરદી થઈ જવાની છે. આ એસી નો બાપ છે ગાઈસ. એસી નો બાપ છે. ઓ ભાઈ, હાથ કકડાઈ જાય આખા. અહીંયા 7 થી 8 પોઈન્ટ છે જોવા જેવા સાપુતારાની અંદર. તેમાંથી સ્વામિનારાયણ મંદિર છે, ટેબલ ટોપ પોઈન્ટ છે, પછી સનસેટ પોઈન્ટ છે, સનરાઈઝ પોઈન્ટ છે. એવા 7 થી 8 પોઈન્ટ છે જે આજે કવર કરી શકાય તો કવર કરીશું, બિકોઝ સનસેટ પોઈન્ટ ને સનરાઈઝ પોઈન્ટ તો હવે ગયા જુઓ, કારણ કે સનરાઈઝ ક્યારનું થઈ ગયું છે ને સનસેટ તો હવે થવા નથી, કારણ કે આમાં દેખાવાનું જ નથી સનસેટ, બરાબર છે. આ તો મૂવીના સીનને પણ પાછળ પાડી દે ને એવું કુદરતી દ્રશ્ય હતું. તો ગાઈઝ, અત્યારે અમે લોકો નીકળી રહ્યા છે આ જગ્યા પરથી ને જઈએ છીએ ઉપર ટેબલ ટોપ પોઈન્ટ પર, અને આપણે ત્યાં જઈને જોઈએ કે આનાથી પણ કેટલું સારું છે ઉપર એટમોસ્ફિયર અને ત્યાંનું લોકેશન. લેટ્સ સી. આનાથી આગળ હજુ કેટલું સારું છે એ જોવા માટે અમે વધારે એક્સાઇટેડ છીએ. તો ગાઈઝ, અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ ટેબલ ટોપ પોઈન્ટમાં, અને હજી તો બી આઈડિયા નથી આવતો બીકોઝ નકરો ધુમાડો છે, નકરા વાદળ છે, એના કારણે કંઈ ખબર નથી પડી રહી. પણ હવે એમાં એવું છે, એક વસ્તુ હું તમને સજેસ્ટ કરીશ કે જ્યારે પણ તમે સાપુતારા આવો તો સવારનું બ્રેકફાસ્ટ કરીને આવતા, બીકોઝ કેવું છે અહીંયા ઓલરેડી ઘણા બધા ઓપ્શન્સ છે, સ્ટોલ્સ લાગેલા છે, અને ખરી મજા તો અહીંયા જ આવશે. અને મેઇન તો એ કે પાછા રસ્તા પણ એવા છે, એટલે કદાચ તમે નાસ્તો કરીને આવશો યા જમીને આવશો તો પછી વોમિટિંગના એના ચાન્સીસ છે,
એટલે અહીંયા આવીને તમે જમશો તો બહુ જ મજા આવશે. અને જે લોકો ચાય લવર છે એ લોકો લોકોને તો જલસા પડી જવાના, કારણ કે અહીંયા પાછળ નાસ્તાના ને એના સ્ટોલ આપેલા છે ટેબલ ટોપ પોઈન્ટ ઉપર. અને ભાઈ જે ચા ને જે ચુસ્કીઓ લેવાવાળા છે ને લોકો, એને તો બહુ મજા આવશે અહીંયા, કારણ કે એકદમ આવું વાતાવરણ હોય અને એમાં જો કોઈકને ગરમ ગરમ ચા મળી જાય તો મજા આવી જાય. જો કે હું તો પીતો નથી તો મને એવું ફીલ થાય કે આ કેવી મજા આવતી હશે એ લોકોને. હા, પછી બાફેલી મકાઈ છે, મેગી છે, યસ, પહાડવાળી, કેવું શું કહેવાય, પહાડોવાળી મેગી. હા, પહાડોવાળી મેગી વાળી અહીંયા મેગી છે, બધું જ મળે છે. અને પાછળ નાના છોકરાઓ માટે કેવું કે રાઇડ્સ ને એવું બધું પણ છે. તો જો તમે લોકો આવતા હોય તમારા છોકરાઓને લઈને તો યસ, મજા આવશે તમને લોકોને. હા, અત્યારે ચાલુ નથી બિકોઝ એનું રીઝન છે કે હજુ વાગવામાં તો 8:30 જેવું થયું છે સવારના. અને આ સવારનું જ વાતાવરણ આટલું બ્યુટીફુલ છે, હજી સાંજે એવું લાગે કે અહીંયા જ રોકાઈ જઈએ એવું લાગે, કારણ કે એટલું સરસ છે ચારે બાજુ વ્હાઈટ વ્હાઈટ. ચલો હવે ઉપર જઈએ. હજી અહીંયાથી થોડુંક આગળ છે, આ ટેબલ ટોપ પોઈન્ટ જ છે, પણ એનાથી પણ હજુ ઉપર છે થોડું. સો લેટ્સ સી, આપણે એ પણ જોઈએ. તો ચલો. આનાથી વિશેષ કંઈ ન હોય, મજા આવી રહી છે. વાદળાઓની અંદર છીએ આપણે, વાદળાની અંદર. તો તમે જોઈ શકો છો ધીરે ધીરે આગળ વધતા આપણને થોડું થોડું વિઝિબલ થતું જાય છે બધું. દૂર દૂર સુધી તો કંઈ નથી દેખાતું, પહેલાં ઝાકા ઝાકા જ દેખાય ને. મિત્રો અહીંયાથી તો નીચે ડાયરેક્ટ ખાય આવે છે અને અમે લોકો અહીંયા ઊભા છે. અને હું તો વર્ષો પહેલાં છે ને પહેલાંમાં આવ્યો હતો પ્રવાસમાં, તો એ આ જ જગ્યા હતી કે બીજું કંઈ હતું એ ખબર. અરે આવું હતું જ નહીં કંઈ. ઉનાળામાં હોય ને પ્રવાસ, નહીં ઉનાળામાં ના હોય, શિયાળામાં જ હોય. સાપુતારાનું ઊંચામાં ઊંચું સ્થળ આ છે. હે, આનાથી સનસેટ પોઈન્ટ પણ નીચો છે. અચ્છા, પણ આ જ જગ્યા તો સનસેટ પોઈન્ટે હતા અમે લોકો. હા, સનસેટ હજી લોકો અમે આથી ઉપર 500 મીટર ઉપર જઈ રહ્યા છીએ. ફોટોગ્રાફી ગાઈઝ અહીંયા કરવા માટે બેસ્ટ પ્લેસ છે આ. અને પાછળ કંઈ દેખાતું નથી, આખું વ્હાઈટ પડદો ન મારેલો હોય. પણ અત્યારે આવવાની જ મજા છે. ભલે કાંઈ પાછળ ન દેખાય, પણ અત્યારનું વાતાવરણ, અત્યારના વ્યૂ એક નંબર એમ. અને પણ આમાં પાછળ છે ને આમ વ્હાઈટ પડદો હોય ને એવું જ લાગે છે. આવું દ્રશ્ય તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું. ચારે બાજુ વાદળો જ વાદળો. એવું લાગે કે ધરતી માએ સફેદ ચાદર ઓઢી છે. અહીંયા એવી મજા આવે છે ને કે એવું થાય છે કે અહીંયા જ રહી જઈએ. અહીંયાથી જે પવન આવે છે ને ભાઈ, અહીં ઠેકડો મારીએ ને, જોઈ લો લોખંડનો આખો પાઇપ હલાવે છે. વાવાઝોડા જેવું વાતાવરણ છે. હે, તો હવે મિત્રો ઉપર જઈએ આપણે. આપણે જોઈએ તો ખરા, સ્લીપ લાગે છે કંઈ અહીંયા. તમે લોકો આવો તો થોડું સાચવીને આવજો, કારણ કે અહીંયા થોડુંક કેવું કે એવું છે કે ભાઈ સ્લીપ થઈ જાવ, પડો, કારણ કે બાજુમાં જ એક્ઝેક્ટ બાજુમાં ખાઈ છે. બહુ ઊંચું છે. તું તો મમ્મી આ બાજુ આવેલી, એ બાજુથી તો તું ઓલી બાજુ જ જાય. પથ્થર છે એટલે આ પાણીના હિસાબે લપસણા થઈ ગયા. મમ્મી તું તો રહેવા જ દેજો, તું તો તારા હાથેમાંથી તો રહેવા જ. આપણે જવું એવો ટેબલ ટોપ પહોંચ જવા. ઓલા છોકરાએ કીધું કે અમે પોતે કે છે ને ફગાઈ જતા, એટલો પવન આવે કે ઉપર તમે જાતા જ નહીં. લઈ લે, હાલો નીચે હાલો, નથી જવું આપણે. ગાઈઝ આ ટોપ ઉપર જવામાં રિસ્કી બહુ જ છે, બિકોઝ અહીંયાથી પડવાની બહુ જ બીક લાગે છે, કારણ કે ડાયરેક્ટ ઊંડું છે. અહીંયાથી તમે જોઈ શકો છો આ જગ્યા પર છે ને ડાયરેક્ટ ખીણ આવે છે, એટલે અહીંયાથી પડો ને તો ડાયરેક્ટ ત્યાં જ જાઓ. એટલે હું તો કહું છું કે ચોમાસામાં આવા વાતાવરણમાં આ જગ્યા પર ઉપર ના ચડતા, બિકોઝ ક્યારેક કંઈક બનતું હોય છે, કાંઈ કંઈ નથી બનતું હોતું. એટલે અમે પણ હવે થોડાક જ અહીંયા જ ઊભા છે. હવે અમે લોકો ઉપર નથી જતા, બિકોઝ ઉપર બહુ જ પવન આવે છે અને આમથી આમ થઈએ છે, એટલા માટે. થોડી હિંમત કરીને હું ઉપર ચડવા આગળ ગયો, ત્યાં પાછળથી એક જોરથી અવાજ આવ્યો. માણા જેવા થાવ તમે. તું એ કરીને તું તારું બેલેન્સ ખોઈશ. એ જ વાત છે. અરે હમણાં મને એમ કે આમ વયા જાય. બેલેન્સ ઉપડી જાય તારું, સમજી ગઈ? બધું બેલેન્સ કપાઈ જાય. બસ હવે અહીંથી જવાય એમ છે. બકા તારા ચપ્પલ એવા હે ને કે તારા ચપ્પલ તો જરા કામ થાય એ નહીં, આ બી લપસાય એવું છે. આ ઉપરનું હે ને એ ડર કે આગે જીત હે. પણ હવે જી. હવે ઉતરીશું કેમ ને? બધું નીચે તરફ જાય. હા એ તો એમ જ ને, એટલે બાકી ખેંચાય આપણે. ખેંચાય. અને પવન નથી, એ બહુ સુપર છે. તમે
તો ગાઈઝ આટલા ઊંચે તો અમે આવ્યા છીએ અત્યારે. હવે હજુ આનાથી પણ ઊંચું તો બહુ જ છે, પણ ત્યાં ઊંચે જવું નથી કારણ કે જોખમ નથી લેવું. યસ, અને અહીંયા પથ્થરો એવા છે ને કે સ્લીપ થાય છે એવા પથ્થરો છે. પૂજા ગાઈઝ અહીંયા છે ને ખાલી રાડ પાડો ને તો બહુ રાડ આમ દૂર દૂર સુધી જતી હોય ને એવી લાગે. શીતલ ગાઈઝ પૂજાને તો દોડાવાળા આવી જાય ને એવું લાગે. આમ જો આનામાં જો પૂજા જો એવું થઈ ગયું તારા વાળ પર છે પણ ડાયમંડ છે, ડાયમંડ લગાવેલો છે. એને એવું લાગે ને. તો ગાઈઝ અત્યારે અમે લોકો ઉતરીએ છીએ ને ઉતરવામાં ફાફા પડે છે અમને બધાને. હાલો આવતી રે. નહીં તું પણ બસ આવતી રે દીકરા બસ આવતી રે બસ ઉભર્યો. મમ્મી તો હવે હું કેમ ઉતરશે હવે એ જ નથી ખબર. ઉતારું હમણાં એમને સીધી લપસણી ખવડાવી અરે તું આવતી રે નીચે હવે. બસ નહીં ઉતરી જા, વાંધો નહીં આવે. દે. મમ્મી અહીંયાથી સીધું હું અહીંયાથી જ આવ સાચું કહું તમે એને મૂકી દો મને જો એટલે તને તારું પેલા પડી જાય. ત્યાં તો પાછું ઊંડું છે આમ નહીં કઈ નથી. આવતી રે દીકરા બસ આવતી રે નહીં આવતી રે અહીંયા જાવ કેમ મૂકી દે એને બસ નહીં જાય બસ રેવા દે તું યાર નહીં થાય કાંઈ હું તમને કહું ને બસ આવતી રે તું વાત મૂકી દે અહીંયા આવતી રે અહીંયા પગ મૂકી દે તું અરે અહીંયાથી આવતી રે ને હા ઈઝી પડે. ઊંડું થાય છે એને ઊંડું થાય છે બસ ન્યા આવ્યો અરે બેઠા વહી જા, ભલે કપડા બગડે. નહીં બગડવા તું મારી બસ આવતી રે દીકરા આવતી રે જે એમનો અરે એ બાપ રે બાપ. ઉતરવામાં પ્રોબ્લેમ પડી ગઈ. તમે બીજું કઈ નહીં એમની કોઈ નહીં જાતું તું એમ પપ્પા એ બાજુ નહીં જાઓ યાર. પપ્પા એ નહીં અહીંયા કઈ છે જ નહીં નહીં. તમે ખોટું જોખમ લીધું અહીંયા એનો બ્લોક બની ગયો હા હાલો એવું ના કરાય. મજા આવી ગઈ ને. એમ નહીં પપ્પા એ કેવું એમનું ઉપર તે કર નાખ્યું. હાય ગજબ મોજ પડી ગજબ. હારું ઉતરે એવું તો ત્યાંથી ન ઉતરે પેલા કેમ ન કીધું હા મને ક્યાં ખબર હતી હું તો ગયો પછી ખબર પડી તો મિત્રો આ કડકડતી ઠંડીમાં હવે ગરમ મેગી ખાવાની મજા જ કંઈક અલગ છે. અમે બધાએ લીધી છે અત્યારે મેગી, અને મેગી સરસ મજાની અને બહુ જ ટેસ્ટી છે. મેગી આમ તો પપ્પા કહે કે ખાવી ન જોઈએ, પણ આજે પપ્પાએ ખાઈ લીધી એટલે મેગી કેટલી ટેસ્ટી હશે વિચારો તમે. હા સારી જોયું, બાકી સારું જોઈએ બધું અહીંયા આ જગ્યાએ બધું સારું જ લાગે. હે પૂછું દેખાતું કંઈ નથી પણ તો પણ વિઝિટ કરવાની મજા કંઈક અલગ છે. અત્યારે હવે પબ્લિક થઈ ગઈ છે, વાગવામાં અત્યારે 10:30 ઉપર થઈ ગયા છે, અને હવે તમે અહીંયા જોઈ શકો છો આજુબાજુ બધે જ પબ્લિક થઈ ગઈ છે. અહીંયા ઘોડાઓ ને પછી બીજું કંઈક જીપ ફેરવવાની પણ એવું બધું ઘણું બધું હોય છે, તો એ બધું જ અહીંયા તમને મળી જશે. અત્યારે પપ્પા અને મમ્મી બંને ઘોડામાં બેસે છે. સો લેટ્સ સી. ફોટો જ પાડવાનો હે કે જવાનું હે? એક જ તમે એકલા જ બેસો એમ? બેને નથી બેસાડતા ભાઈ, બેને બેસાડ દો. 150 દે દેંગે. અરે બાપ રે બાપ. તો ગાઈસ આવી બાઇક પણ હોય જેમાં બાઇકમાં તમે ફરી શકો, અને પપ્પા જાય છે તમે જોઈ શકો છો. પપ્પા પોતે જાતે ચલાવે છે ઘોડો. ઉપર બેઠ છે. એ કંઈક ખાઈ છે. અચ્છા, એના મોઢામાંથી વાસ આવે. એ બ્રશ નથી કરતો ને બેટા એટલા માટે. અરે બસ બ્રેક મારો. પેલો પડી ગયો, ઘોડો પડી ગયો. અહીં સીધો કરો એને. ઘોડાને સીધો કરો. પાછળ દેવું પડે ભાઈ, આ તો મારો એક મિનિટ કરી આપ कर जाओ મમ્મી પપ્પા પાછળ હોય, મમ્મી નહીં. आप सिंगल बेड के ले लीजिए अच्छा रहेगा નહીં સિંગલ તમે હવે ડબલ આમાં હમાય જ નહીં એટલે હમાય इसके लिए सिंगल ले लो बेटा તમે પતલા થઈને આવજો. મારા ફોન અરે બાપ રે બાપ. હા ફોટો પાડ લઉં ચાલો. ભાઈ મને ઘોડા ઉપર દયા આવે, પેલા ઉપર દયા આવે મને. હવે આને ચડાવો. પણ આ છે કેવો પહાડી હે. એટલે હું ઈ તો કહું છું કે ઉઈ માં. તો અહીંયા તમે આવશો તો ફોટોગ્રાફી વાળા છે, પછી બાઇક વાળા છે, સાયકલ વાળા છે, પછી ઘોડા વાળા છે. આ બધા જ લોકો તમને મળી જશે, અને બધા લોકોની પ્રાઇસ છે 50 રૂપિયાથી 100 રૂપિયા લઈને.
અને તમારે ફોટો પાડવો હોય તો યસ 20 રૂપિયા. ગમે તે વસ્તુમાં માની લો કે બાઇકમાં પાડવો હોય, ઘોડામાં પાડવો હોય તો 20 રૂપિયા. ઘોડાના 50 છે, સોરી. મતલબ ફોટોગ્રાફર જે હોય એની પાસેથી તમારે જો મોબાઈલમાં ફોટો જોતા હોય તો 20 રૂપિયા, અને જો તમારે કોપી જોતી હોય તો 50 રૂપીસ જેવું છે. તો હવે અમે અહીંયાથી કોઈ સેકન્ડ પ્લેસ પર જઈએ છીએ. સો લેટ્સ સી કે હવે કયું છે બીજું પ્લેસ. આવો જુઓ, એકદમ સીધો રોડ છે. ઓ બાપરે બાપ. બસ હવે અહીંયા ઊભી રાખી દે. જોઈ લો, આમ સીધો રોડ છે. તો ગાઈઝ અમારું બીજું લોકેશન છે બોટિંગ પોઈન્ટ, જ્યાં તમે પાછળ જોઈ શકો છો સરસ મજાનું લોકેશન. અને આ તળાવ છે, અને આ તળાવની અંદર બોટિંગ કરે છે લોકો. અને ત્યાં સામે તમે જોઈ શકો છો આખો પહાડ, અને પહાડમાં વાદળો. અને એ વાદળોમાં જ અમે હમણાં હતા થોડી વાર પહેલાં. અને અહીંયાથી એવું લાગે કે ઓ માય ગોડ, આની અંદર આપણે હતા એમ. તો કેવું કે બહુ જ સરસ વ્યૂ પાછળ દેખાઈ રહ્યો છે. અને સાપુતારા આખું પ્રકૃતિથી અત્યારે ખીલેલું છે, એટલે મજા આવી જાય. એટમોસ્ફિયર સારું અને વેધર આખું ક્લીન છે ને, એના હિસાબે પ્રોપર આમ ઓક્સિજન, તમને ક્લીન ઓક્સિજન મળી રહે છે, બેસ્ટ છે. તો આપણે તળાવ તરફ આગળ વધીએ, જોઈએ કે બોટિંગમાં બેસવા માટેના રૂપિયા કેટલા છે, પર પર્સન શું છે. અને અહીંયા આવવાના 2 રસ્તા છે, જેમાંથી એક આગળ તરફથી છે અને એક પાછળ તરફથી છે. ઓ ભાઈ, જો તો ખરા તમે ખાલી, પવન આવે છે, પવનની સાથે સાથે પાંદડા ખરે છે ઉપરથી. તો ગાઈસ ત્યાંથી એન્ટ્રી લઈને આપણે આવવાનું. અહીંયા ખાણીપીણીનો સ્ટોલ છે અને બધું જ તમને અહીંયા મળી જાય છે. એન્ડ દેન પછી તમારે અહીંયા આવવાનું જો તમારે બોટિંગ કરવું હોય તો. અહીંયા ફૂલ સેફટી સાથે બોટિંગ કરવામાં આવશે. તો કુલ ટોટલ કોસ્ટ પર વ્યક્તિ દીઠ 60 રૂપિયાની ટિકિટ છે. લાઈવ જેકેટ લેવું હોય તો 20 રૂપિયા. ટોટલ 80 રૂપિયાની ટિકિટ છે પર પર્સનની, અને 30 મિનિટ જ કરવાનું હોય છે. બધા આઈસ્ક્રીમની મજા લઈ રહ્યા છે અત્યારે. ગાઈઝ આખી 100 રૂપિયા જતી રહી. ના યાર નથી એવી યાર. ગોવાનો માલ તો ક્યાંય આયલો જ નહીં હો ભાઈ. કેવી તરત જ કાગડો થઈ ગઈ નહીં. તો મિત્રો હવે આપણે આવ્યા છે નેક્સ્ટ સ્પોટ પર, અને જ્યાંથી પેરાગ્લાઇડિંગ થાય છે. અને અહીંયા પણ બહુ જોરદાર, ત્યાંથી મસ્ત આખું નીચે આમ ખાઈ જેવું દેખાય છે. ત્યાંથી બધા લોકો પેરાગ્લાઇડિંગ કરતા હોય. અને સાપુતારામાં એક આ પણ બેસ્ટ પ્લેસ છે. જો તમે અહીંયા આવતા હોય, અત્યારે તો ચાલુ નથી બિકોઝ વરસાદનો માહોલ છે, અને કેવું કે વાતાવરણમાં હવા વધારે રહે છે, એના કારણે કેવું કે અત્યારે બંધ રહે છે. મતલબ કેવું કે નોર્મલ ડેઝમાં આવશો તો કદાચ અહીંયા ચાલુ જોવા મળશે. યસ, બટ આપણે પેલા ભાઈ સાથે વાતચીત કરીએ. તો ગાઈઝ હું તમને સરસ મજાનો વ્યૂ બતાવું, તમે લોકો જુઓ. સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ તરફ અમે ના ગયા કારણ કે સૂર્યદેવ ઉગ્યા જ નહોતા. પેરાગ્લાઇડિંગ પોઈન્ટ ફર્યા પછી અમે રિસોર્ટ તરફ જવા નીકળી ગયા. તો ગાઈઝ હમણાં જે સાપુતારામાં કિસ્સો બન્યો હતો ને, એક ગાડી આ છે જો, તો આ ગાડી આખી પડી ગઈ હતી. આખી ગાડી પડી ગઈ હતી. અહીંયા બીજો એવો કિસ્સો થયેલો છે જુઓ, કે આખો કોબી ભરેલો ટ્રક છે ને ઊંધો થઈ ગયો. જુઓ આખો કોબી હજી છે. તો મિત્રો અમે પહોંચી ગયા ફરી પાછા રિસોર્ટ પર વનરાવનમાં, અને અમે લોકો મસ્ત ઘણું બધું ફરીને આવ્યા સાપુતારામાં. બહુ બધું એકનું એક જ રિપીટ થતું હતું, કારણ કે ખાઈ દેખાતી હતી ને પેલું શું કહેવાય પહાડોમાં વાદળા ને એ બધું દેખાતું હતું. તો પછી અમે લોકો ઘણું બધું ફરી લીધું, થાક્યા. પછી અમે લોકોએ કીધું હવે ચલો રિસોર્ટ પર. તો ફરી પાછા આવી ગયા છે રિસોર્ટ પર, અને રિસોર્ટથી માત્ર 7 કિલોમીટર દૂર જ છે સાપુતારા. અને જો તમારા લોકોને અહીંયા વિઝિટ કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અથવા તો તમને ડિસ્પ્લે પર નંબર દેખાતો હશે. વનરાવન રિસોર્ટ પણ એટલો સરસ છે અને હાવ નજીક છે કે ત્યાંથી તમે 15 મિનિટમાં તમે સાપુતારા પહોંચી શકો છો. અને તમે ટાઈમ મેનેજ
પૂરું આમ કરી શકો છો. Yes, તો તમે વનરાવન રિસોર્ટ આવો, સાપુતારા જાઓ અને ફરો અને પાછા વનરાવન રિસોર્ટ આવી શકો છો. બહુ એટલે બહુ ગાઈસ તમને મજા આવી અહીંયા અહીં રિસોર્ટમાં પણ એટલી મજા આવી અને સાપુતારા પણ બહુ મજા આવી. ત્યાંનું વેધર એટલે આહાહા. અમે તો સ્વર્ગમાં પહોંચી ગયા હતા, એવું મજા આવી ત્યાંથી આવવાનું મન નહોતું થતું. મને તો કશું જવાનું મન જ ન થાય. હવે અમે લોકો જોઈએ છે કે ક્યારે જઈએ છે ઘરે. જો અત્યારે મેળવશે તો અત્યારે નીકળી જઈશું, યા તો પછી અમે લોકો કાલે જઈશું. તો મિત્રો અત્યારે જમવામાં જે ભીંડાનું શાક છે, પછી ચોળીનું શાક છે, પછી સ્વીટમાં મોહનથાળ છે, બહુ જ સરસ મોહનથાળ છે, દાળ ભાત છે, રોટલી છે, પછી સલાડ છે, બધું જ બહુ જ જોરદાર છે. જમી લઈએ. બહાર કદાચ અમે લોકો જમ્યા હોત ને તો આવું ટેસ્ટી જમવાનું પણ ના મળે, અને પૈસા દેતા બી જમવાનું આટલું સારું ના મળે તેમ. તો ગાઈસ અત્યારે અમારું જે પણ કામ હતું એ બધું પતી ગયું છે અને અત્યારે અમે લોકો જમવા માટે આવ્યા છીએ. અને ફર્સ્ટ તો જમવાનું તો બહુ જ મસ્ત હતું. 2 દિવસથી અમે લોકો તારીફ જ કરીએ છીએ, પણ જેમને બનાવ્યું છે ને અને જે લોકોની મહેનત છે આપણે એમને મળાવીએ. યસ ગાઈસ, તો આ છે વનરાવન રિસોર્ટનો સ્ટાફ આખો, જેમાં બધા લોકો આવી ગયા છે. હજી 1-2 જણ મિસિંગ બી છે, મતલબ એ અત્યારે રજા ઉપર છે એમ. ઓકે. તો આ બધા જો આ જે છે ને, તો જે શંકરભાઈ છે ને એ અહીંયાના રસોઈયા છે, એ જ અહીંયાનું બધું જમવાનું બનાવે છે. અને લિટરલી એ રાજસ્થાની છે અને ટેસ્ટ ગુજરાતનો પણ એટલો સરસ આવે છે. કાઠિયાવાડી ટેસ્ટ એ જોરદાર. અને આ બીજા બધા છે ને એ પીરસે છે અને પછી કાપકૂપ કરે છે આ તે, મતલબ આ બધાથી જ ચાલે છે અહીંયાનું બસ. હા ડેફિનેટલી. અને એના પછી છે ને હું ભગવાનભાઈને મળાવું. તો આ છે ભગવાનભાઈ અને આખા રિસોર્ટનું આ જ મેનેજ કરે છે. અને મેઇન તો એવું કે છે ને લોકો રિસોર્ટમાં એના કારણે આવે કે જ્યારે બોલી સારી હોય, જ્યારે તમે આવકારો સારો આપો ને તો પૈસા વધારે બી હશે ને તો બી લોકો આવી જશે એમ. એટલે એ વસ્તુ છે અને એના કારણે જ અમને 2 દિવસ રહેવાની અહીંયા મજા આવી છે. યસ, તો ભગવાનભાઈને થેન્ક યુ અને તમામ સ્ટાફને થેન્ક યુ, તમને બધાને કે ભાઈ બહુ સારી રીતે સાચવ્યા. બરાબર છે બધા લોકોએ. તો ખૂબ ખૂબ આભાર તમારા બધા લોકોનો. ચલો મિત્રો, તો અત્યારે પૂજા ગીત ગાઈ છે. તો બસ તો ગાઈઝ આપણે સાપુતારાના વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. હવે કાલે અમે લોકો જઈએ છીએ સુરત પાછા, અને કાલનો દિવસ રોકાઈને પછી મમ્મી પપ્પાને જતા રહેશે કેશોદ અને અમે જઈશું અમદાવાદ માટે. સો યસ, તમને સાપુતારા સિરીઝ કેવી લાગી કમેન્ટ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળે કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ. અને જો વનરાવન રિસોર્ટમાં તમારે સાપુતારામાં આવવું હોય તો નીચે કોન્ટેક્ટ નંબર ડિટેલ્સ બધું આપેલું છે, તો તમે પણ પધારજો, મજા આવી જશે. બાય. ભાઈ એટલો પવન આવી રહ્યો છે કે જાણે અમે અમારા કંટ્રોલમાં નથી, અમે એમ જ એવો જ પવન આવે છે. આ ઠંડી એવી આ લાગે છે, પછી ઝરમર વરસાદ એવો આવે છે. આ ઓલું પેલું શું કહેવાય, અને શું કહેવાય, જણ ઉડતી હોય એવું લાગે ને, ઝાકળ જેવું પાણીનો ફુવારો મારતા હોય ને એવું લાગે. એવું લાગે છે. હા, એટલે એ રીતનું છે આખું. અને ગાઈઝ આ પ્રકૃતિથી આખું ઘેરા. તો ગાઈઝ આ કુદરતી વાતાવરણ કદાચ કોઈકને જો હા તો સાપુતારામાં એક પણ આમાં જો આમ જાય આખો કેમ સાપુતારામાં એ પણ એક બેસ્ટ સાપુતારામાં એક એ પણ ચાલ હા.